बड़ी दुविधा। અલ્યા ભાઈ મુદી ખાઈમાં થોડા આયા છે તે ડોફે છો આ રીતે એકબીજાને જોઈ રહ્યા છો અલ્યા ભાઈ કેને ચમ બોલાયા છે મન બે ઓનવાઈથી અલ્યા મને એવું લાગે છે ને કે મારા ઘરમાં કઈક ગડબડ ચાલી રહી છે એ બાલી ગેસ તો બાટલો તો ફાટવાનો નહીં લે અલ્યા ના ગોડી ના સાલું મારો બાપો રોજ દૂધ લેવા જાય છે ને દૂધ લઈને નીકળે છે બાજુવાળી કામીના આંટીના ઘરેથી હે ના ખરેખર બાપનો બેટો ને બધા બાજુવાળી કામીની આંટીનું દૂધ પીવો છો લે અલ્યા તું શાંતિ રાખ ને લીલી લીટી હા ભાઈ તું ક્લિયર કે એટલે ખબર પડે જે વાત હોય એ ક્લિયર કે અલા કાલે મેં જોયું મારા બાપાને એમના ઘરેથી નીકળતા પાછા આંટી શું કહે છે ખબર છે કે કાલે વહેલા આવજો ઓ તારી આ તો બહુ ઊંડાનો વાળો ઇસ્કારો લાગે છે આમાં ઊંડું ઉતરવું જ પડે હે મારે ગમે તેમ કરીને પ્રૂફ જુઓ મારા બાપાને રંગે હાથે પકડવો છે હા તો પછી ઓપરેશન શું ઓપરેશન દૂધ મે ડૂબાબા ઓનો બાપો છે ને ડોગેશભાઈ હતો એટલે આ મુઠેશ પેદા થયો અરે હુકી ગોડ થોડી વાર શાંતિ રાખ ને તું શાંતિભાઈને પકડી રાખ હું શાંતિભાઈને પકડે તો પછી શાંતિભાઈનું બૈરું કનું પકડ હે જો સોનું ડાર્લિંગ આપણો પ્લાન સિમ્પલ છે બરાબર આપણે તારા બાપાનો પીછો કરીએ નમસ્તે અંકલ એ મમ્મી ક્યાં છે પપ્પા ક્યાં છે અરે એક્ટિંગ દોસ્ત એક્ટિંગ નેચરલ લાગવું જોઈએ ને થોડું એટલે પહેલો પ્લાન ફેલ આ ઊંધા પગલો વાળાએ સ્ટાર્ટિંગમાં જ ગોટ્યો હું ઢામ મૂકી દીધી નેક્સ્ટ પ્લાન વિચારો આપણે નેક્સ્ટ પ્લાન આપણા જોડે એક પીછવાડી હાર્ડ પ્લાન છે હું આંટીના ઘરના દરવાજાનો બેલ વગાડું તમે બંને જણા વિડીયો ઉતારજો જેવો દરવાજો ખુલે તારો બાપો કેમેરામાં ફેર એટલે મારો બાપો અમને બંનેને જોઈ ગયો તો અરે હું તારા જોડે મરદનું ફાડ્યું શું ને ભાઈ તું આ બધો ટેન્શન મારા ઉપર મૂકી દે હા જો આપણે એકવાર રિહર્સલ કરી દઈએ બરાબર હું આંટીના ઘરના દરવાજાનો બેલ વગાડું છું ટિંગ ટોંગ હવે તું બોલ આંટીના અવાજમાં જી કોણ હાજી કોણ આંટી હું મદન તમારું દૂધ લેવા આવ્યો છું લે ઈવાનું દૂધ નહીં લેવાનું તમારા ઘરે દૂધ લેવા આવ્યો છું ઈ માવા આઈડિયો આપણો ગાંડ ફાર માર ખવરાહે લાગે છે યાર તમને બંનેને મજાક લાગે છે પણ મારું ઘર તૂટવાનું છે પાક્કું છે ભાઈ તું પેલા એકવાર શ્યોર થઈ જા પેલા નક્કી કરી લે કે પાક્કું છે ને હા લે ભાઈ હો પેલા શ્યોર થઈ જજે નકર જો તારા બાપાનું લંગર્યું નહીં લટકેલું હોય ને તો હું હાથમાં એ કામીની જોડે તારા બાપાનું લંગર્યું ફેવરી નાખે અરે હા ભાઈ પાક્કું જ છે મારો બાપુ બાજુવાળી આંટી જોડે લપટાઈ ગયો છે મને ખબર ને તો ભાઈ તારો બાપો ખરું મેણ્યું છે હો વગર પવને લપટાઈ ગયું છે આ બધું છોડો આપણે હવે નક્કી કર્યું હવે આપણે તારા બાપાને તારા ઘેર જ પકડીએ હા પણ કઈ રીતે જો તારો બાપુ ઘરે હોય ને એટલે તારા જોલથી મોટા અવાજથી બોલવાનું કે પપ્પા કામિની આંટી આયા છે હા પછી એ સોનું આઈ જો હું તારા બાપાની એક્ટિંગ કરું હું તારો બાપો બરાબર હે કામિની આવે છે જાન જીગર ને જોગ્યાની જોડીદાર આવે છે એ યાર આ કઈક વધારે ના થઈ ગયું આનું લા સોનું બેટા ની પુન્ન હા હું કરે તો હો કૌરવોની સેનાના બે રાક્ષસો આયા છે એમ ને તાનો તો કશો વાંધો નહીં બેસો સાંભળ સોનું બેટા આ ચાર્જર છે ને બાજુવાળા કામિની આંટીને આપી આવજે હું સવારે દૂધ લેવા ગયો તો ને તો એમના ઘરેથી ચાર્જર લઈને આવ્યો હતો એટલે બરાબર યાદ કરીને તારા રૂમમાં મૂકું છું તું આપી આવજે હો ને બેસો કૌરવોની સેનાના રાક્ષસો હે ચાર્જર અચ્છા મતલબ લંગર્યું નતું લટક્યું મારા બાપાનું ચાર્જર નું ચક્કર હતું ના મને ચમ એવું લાગે છે જો આ મારી ઓક ફરકસ ને એટલે પાક્કા પાયદારમાં કોક કારું છે મને ચમ એવું લાગે છે કે તારો બાપો ચાર્જિંગ ના બોન એની બેટરી લો કરીને આવતો હોય એક તો આ સાલી મીઠી કેટરી ના